નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સહિત સમગ્ર દાંતા તાલુકામાં હવામાન વિભાગની આગાહી બાદ ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો અને બજારોમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા હતા. ભારે વરસાદને કારણે અંબાજી પોલીસ સ્ટેશન પાસેનો મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરાંત મંદિરના ચાચર ચોક, હવનશાળા વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. અંબાજી મંદિરના પગથિયા પરથી ધોધની જેમ વહેતા વરસાદી પાણીએ મનમોહક દ્રશ્યો સર્જ્યા હતા. વરસાદ દરમિયાન દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ પણ વરસાદી ઝાપટામાં ભીંજાયા હતા. હાઈવે પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો અને વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ અરવલ્લીની ગિરિમાળાઓમાં સતત વરસાદને કારણે દાંતા તાલુકાની નદીઓ અને નાળાઓમાં નવા પાણીની આવક શરૂ થઈ હતી. ભારે વરસાદથી થોડા સમય માટે જનજીવન પ્રભાવિત બન્યું હોવા છતાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ ચોમાસાની ખેતી માટે આ વરસાદ લાભદાયી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.